અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે નંબર 48 ઉપર વાહનોની 3 થી 4 કિલોમીટર સુધી લાંબી લાઈન લાગતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. ટ્રાફિક સિટી તરીકે બદનામ ભરૂચમાં ફરી એકવાર ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે નંબર 48 ઉપર વાહનોની લાંબી કતારો જોવા મળી રહી છે. અંકલેશ્વરની વાલિયા ચોકડીની રાજપીપળા ચોકડી વચ્ચે સુરત તરફ જતી લેનમાં 3 થી 4 કિલોમીટર સુધી વાહનોની લાંબી કતાર લાગી છે. ઉનાળાની ગરમીમાં વાહન ચાલકોએ કલાકોના કલાકો વાહનમાં સેલાવાનો વારો આવી રહ્યો છે. વાલિયા ચોકડી નજીક આમલા ખાડી પરનો ઓવરબ્રિજ સાંકડો હોવાના કારણે વાહનોની ગતિ અવરોધ રહી છે, જેના કારણે દિન પ્રતિદિન ટ્રાફિક જામની સમસ્યા વકરી રહી છે. થોડા દિવસ અગાઉ નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા આમલા ખાડી પરના ઓવરબ્રિજનું સમારકામ પણ હાથ ધરવામાં આવ્યું હતું. બ્રિજ સાંકડો હોવાથી આ સમસ્યાનું નિરાકરણ હજુ સુધી આવ્યું નથી. ત્યારે નેશનલ હાઈવે ઉપર આવેલા ઓવરબ્રિજને પહોળો કરવામાં આવે તો જ આ સમસ્યાનું નિરાકરણ લાવી શકાય તેમ છે. વાહન ચાલકો ટ્રાફિક જામની સમસ્યાના ઝડપી નિરાકરણની માંગ કરી રહ્યા છે.